ચાલો વિદ્યાર્થી મિત્રો, કાલે આપણે માલસનો નિયમ જોયો હતો કે જ્યારે કોઈ પણ અધ્રુવીકૃત પ્રકાશ કોઈ એક પોલેરાઇઝરમાંથી પસાર થાય તો 50% જેવી તીવ્રતા થઈ અને બીજા પોલેરાઇઝરને જો પરિભ્રમણ આપવામાં આવે તો તીવ્રતા ઘટીને 0 પણ થઈ શકે, વળી વધીને મહત્તમ થઈ શકે. તો એ ઘટનાનો ઉપયોગ કઈ જગ્યાએ થાય? તો કે કેલ્ક્યુલેટરની અંદર એની અંદર ઉપયોગ થાય. તમે ખ્યાલ હશે કેલ્ક્યુલેટરની અંદર ધારો કે આ એક તમને કેલ્ક્યુલેટર બતાવો તો આ કેલ્ક્યુલેટર કદાચ આવતું હશે તેવો જ હવે અહીંયા તમે રાખશો તો આ ડાયરેક્શનમાં ડિસ્પ્લે ચોખ્ખી દેખાતી હશે. પછી આ ડાયરેક્શનમાં રોટેશન કરશો તો આની અંદર જો બ્લેક થઈ જતું હશે. તો આનો મતલબ જો એક વસ્તુને તમે પરિભ્રમણ કરો તો આ ડાયરેક્શનમાં રાખશો તો કમ્પ્લીટ દેખાતી હશે અને પરિભ્રમણ કરો તો બ્લેક થઈ જતી હશે. તો આવું થવાનું કારણ અને રોટેશન કરવામાં આવે તો તીવ્રતામાં ઘટાડો થાય. તો આ જે ઘટાડો એનો ઉપયોગ એ કેલ્ક્યુલેટર ડિસ્પ્લે આ ડિસ્પ્લેની અંદર જ કરવામાં આવે. આની અંદર જે કેલ્ક્યુલેટરમાંથી જે પ્રકાશ બહાર આવે હંમેશા ધ્રુવીકૃત પ્રકાશ હોય. હવે વચ્ચે બે તો કે કાચની ડિસ્પ્લેની વચ્ચે આ પ્રકારે લિક્વિડ ગોઠવેલો હોય. આ પ્રકારે લિક્વિડ ગોઠવેલું જનરલી જો આમ તો તમને ડિસ્પ્લેની અંદર દેખાતું હોય, કદાચ જો તો આછું એવું દેખાય, પણ આ ખરેખર લિક્વિડ શેનું બનેલું હોય તો કે અણુ પરમાણુ બનેલું. આ લિક્વિડ એ રીતે બનેલું. આ જે લિક્વિડ એ અણુ પરમાણુ પેલા અસ્તવ્યસ્ત ધારો કે અહીંયા એક જ દિશામાં ગોઠવાયેલા તો એની અંદરથી પ્રકાશને પસાર થવા દે. પણ જેવો તમે વિદ્યુત પ્રવાહ આપશો તો વિદ્યુત પ્રવાહ જેવો તમે આપશો એવું શું થશે તો કે અસ્તવ્યસ્ત ગોઠવાઈ જશે. આમાંથી આ લિક્વિડમાંથી તો કે પ્રકાશના તરંગોને પાછા આવવા દે 90 ડિગ્રી રોટેટ થઈ જશે. આ ડાયરેક્શનમાં હોય ત્યારે આવવા દેતા હોય. વિદ્યુત ક્ષેત્ર જેવું લાગુ પડે એટલે આ ડાયપોલ પરિભ્રમણ કરી અને પ્રકાશને આવતો બ્લોક કરી દે. કેલ્ક્યુલેટરમાં આ ભાગ તમને બ્લેક દેખાય. જો આને વિદ્યુત ક્ષેત્ર આપવામાં આવે તો આ ભાગ બ્લેક દેખાય. તો આના ઉપરથી તમે 1 વાંચો 1 1. જો આ બે બ્લોક કરી દે પ્રકાશને. પછી જો બધા જ બધી બાજુના બ્લોક કરી દે તો 0 વાંચી શકો. અચાનક ડિસ્પ્લે એમાંથી પ્રકાશ આવતો. તો આમ તમે જો જુદા જુદા બધા તો કે લિક્વિડને ભેગા કરી અને ડિજિટ બની શકે. 1 0 2 3 અલગ અલગ આવા ડિજિટ બની શકે. આનો આધાર એ ધ્રુવીકૃત પ્રકાશ. પછી મોબાઈલની જે ડિસ્પ્લે આવે એની અંદર આ પ્રકારના લિક્વિડ હોય. કે તમે કદાચ જોયું હોય તેમાં ગ્રીડ હોય. આમ તો પેલા જૂના મોબાઈલ આવતા એમાં તમને જોવા મળતો. હવે આ બધા જ ખાના એકદમ નજીક હોય તો લગભગ આપણે હવે જોવા મળતા નથી. તો જે LCD કે LED જે સ્ક્રીન હોય એની અંદર આ પ્રકારના ગ્રીડ હોય. તો આ પ્રકારના ડાયોડ હોય. અને જે કલર ડિસ્પ્લે આવે એની અંદર તો કે 3 પ્રકારના ફિલ્ટર હોય, રેડ, બ્લુ અને ગ્રીન. એમાંથી ઈચ્છિત રંગને આવવાથી બાકીના રંગને શું કરી દે બ્લોક. અને રેડ, ગ્રીન અને બ્લુ ઉપરથી જુદા જુદા બધા જ રંગો બનાવી શકે. તો એમાં ફિલ્ટર પેપર વાપરે અને આખી ડિસ્પ્લે કામ કરતી હોય. LCD કે LED ડિસ્પ્લે પણ ધ્રુવીકૃત પ્રકાશ ઉપર જ કામ કરે. એ સિવાય અત્યારે જો નવી જે ટેકનોલોજી છે સુપર એમોલેડ, તો એ એક્ટિવ ડાયોડ હોય. એ લિક્વિડ ક્રિસ્ટલ ડાયોડ છે, OLED છે, ઓર્ગન્સ LED છે, એ પણ ડાયોડ એ અલગ સિદ્ધાંત ઉપર કામ કરે. પણ એની પહેલા જે બધી ટેકનોલોજી ધરાવતી ડિસ્પ્લે આવતી એ ધ્રુવીકૃત પ્રકાશના કન્સેપ્ટ ઉપર જ કામ કરે. આમ ધ્રુવીકૃત પ્રકાશનો ઉપયોગ આપણે ડિસ્પ્લેની અંદર કરી, બ્લેક એન્ડ વ્હાઇટ ડિસ્પ્લે હોય, કલર ડિસ્પ્લે હોય તો એની અંદર એનો ઉપયોગ કરી. તો આ એના ઉપયોગની વાત થઈ. પછી બીજો આનો ઉપયોગ જો 3D પિક્ચર જોવા માટે કરી શકે. 3D પિક્ચર જોવા માટે કઈ રીતે થઈ શકે તો તમે કદાચ 3D મૂવી જોયો હશે. તો 3D મૂવીની અંદર જો ગોગલ્સ પહેરો તો જ એની ઇફેક્ટ આવે. તો શા માટે? તો 3D મૂવીની અંદર તમે જો જે પણ ધારો કે ચશ્મા એ ચશ્મા ગોગલ્સ છે એની અંદર તો કે ગોગલ્સની અંદર એકમાં ઓપ્ટિકલ એક્સિસ ઊભી હોય ને એકમાં આડી ઓપ્ટિકલ એક્સિસ હોય. તો પડદા ઉપર એકી સાથે બે પિક્ચર ચાલતા. બે પિક્ચરમાંથી તો કે ડાબી આંખમાં તમને ડાબી આંખના કેમેરાની મદદથી રેકોર્ડિંગ કરેલું એક પિક્ચર બતાવે. આમાં ઊભા તરંગો આવતો એમાંથી પસાર થાય આડા બ્લોક થઈ જાય. એટલે આંખમાં એક જ પડદો દેખાય. બે માંથી એક જ પડદો આંખમાં દેખાય. આમાં ઊભા તરંગો જ આવે જઈ શકે. આમાં આડા તરંગો દાખલ થઈ શકે. ઊભા બ્લોક થઈ જાય. આંખમાં બીજો પડદો દેખાય. બંને આંખમાં તમે
ડિસ્પ્લે એક જ હોય પણ બંને ડિસ્પ્લેની અંદર બે પડદા બે પિક્ચર એકી સાથે આવતા અમુક અંશના ખૂણે અને બંને આંખમાં તમને ગોગલ્સ અલગ અલગ બતાવે એટલે આંખની અંદર 3D ઇફેક્ટ આવે બે ક્યુનો અંદર જે બે પિક્ચર મગજ ભેગું કરીને આખું 3D ઇમેજ આવે તો એના માટે તમે ગોગલ્સ ઉપયોગ કરી શકાય 3D મૂવી જોવા માટેનો ઉપયોગ થાય પોલરાઇઝ ગોગલ્સનો આનો ઘણો બધો ઉપયોગ છે ઉનાળાની અંદર તો કે સન લાઇટ ખૂબ જ વધુ હોય મતલબ સૂર્યપ્રકાશ ખૂબ જ વધુ હોય તો તીવ્રતા કંટ્રોલ કરવા માટે પોલરાઇઝ ગોગલ્સનો ઉપયોગ કરી શકાય એનો ઘણો બધો ઉપયોગ છે હવે પછી આપણે બીજો આગળ ટોપિક જો આ બધો ઉપયોગોની વાત થઈ એના પછી આપણે હવે બીજો ટોપિક જોવાનો છે એ ધ્રુવીકરણ દ્વારા પ્રકાશનું પ્રકીર્ણન વિશે અભ્યાસ કરો ધ્રુવીકરણ દ્વારા પ્રકાશનું પ્રકીર્ણન કઈ રીતે થાય અથવા તો પ્રકીર્ણન દ્વારા પ્રકાશનું ધ્રુવીકરણ તો પ્રકીર્ણન દ્વારા ધ્રુવીકરણ એના વિશે અભ્યાસ કરવાનો પ્રકીર્ણન દ્વારા ધ્રુવીકરણ કઈ રીતે તો તમે અગાઉના ચેપ્ટરમાં જોઈ ગયા કે જ્યારે કોઈ પણ પ્રકાશનું તરંગ આ પ્રકાશનું તરંગ આની તરંગ લંબાઈ છે પ્રકાશનું તરંગ કોઈ અણુ આ ધારો કે તમે અણુ લઈ લો અથવા અણુ પરમાણુ કે આયન કે કોઈ પણ સાથે જ્યારે અથડાય તો અથડાવાને કારણે શું થશે તો સૌપ્રથમ આ જે તરંગનું શોષણ થશે અને શોષણ થયા બાદ ટૂંક સમયમાં આ અણુ પરમાણુ દરેક ડાયરેક્શનમાં તો કે વિકિરણ ઉત્સર્જન કરે અને પ્રકાશનું પ્રકીર્ણન તો આને પ્રકાશનું પ્રકીર્ણન કહેવામાં આવે દરેક ડાયરેક્શનમાં વિકિરણ થશે તો તમે અવકાશની અંદર જે રંગ જોવો અવકાશ બ્લુ કલરનો દેખાય એ બ્લુ કલરનો અવકાશ છે એ પ્રકાશના પ્રકીર્ણનને કારણે એની અંદર અહીંયા પ્રકીર્ણન થશે તરંગ લંબાઈ કરતા હવાના અણુ પરમાણુ સહિત અનેક ગણી નાની હોય જેને કારણે જ્યારે સૂર્યપ્રકાશમાંથી પસાર થાય તો સૂર્યપ્રકાશનું શોષણ કરી દરેક ડાયરેક્શનમાં વિકિરણ કરે પણ બ્લુ પ્રકાશનું વધુ પ્રકીર્ણન કરે અવકાશ આખું બ્લુ કલરનું દેખાય અને ઉગતો કે આથમતો સૂર્ય યલોઇશ રેડ દેખાય કારણ કે એમાંથી આવતો પ્રકાશ મોસ્ટ ઓફ લાલ પ્રકાશ આપણા સુધી પહોંચી જાય એનું પ્રકીર્ણન ઓછું તો તમે અવકાશમાં જે અવલોકન કરતા હોય તો પ્રકાશ પ્રકીર્ણિત થતો પ્રકાશ તમને જોવા મળે અવકાશનો જે કલર છે પ્રકાશ પ્રકીર્ણનને કારણે જોવા મળે તો પ્રકાશ જે પ્રકીર્ણિત પ્રકાશ છે એ એવું જોવા મળે કે ધ્રુવીભૂત થયેલો હોય અમુક ડાયરેક્શનમાં ધ્રુવીભૂત થયેલો કે જ્યારે આપાત સૂર્યપ્રકાશ છે અધ્રુવીભૂત આ પ્રકાશ સૂર્યપ્રકાશ છે પ્રકાશ કેવો હશે અધ્રુવીભૂત આ જે પ્રકાશ આપાત થઈ અધ્રુવીભૂત પ્રકાશ છે સૂર્યપ્રકાશ છે અધ્રુવીભૂત પ્રકાશ છે એ જ્યારે અણુ પરમાણુ પર આપાત થાય અથડાશે ત્યારે પ્રકીર્ણન થશે પ્રકીર્ણિત પ્રકાશમાંથી જો તમે આપાત પ્રકાશને લંબ રૂપે અવલોકન કરતા આપાત પ્રકાશને લંબ રૂપે આપાત પ્રકાશ છે કે આ ડાયરેક્શનમાં આપાત પ્રકાશ છે અહીંયા સૂર્ય આ ડાયરેક્શનમાં ધારો કે સૂર્યપ્રકાશ આપાત થાય અહીંયા ધારો કે અણુ પરમાણુ એના ઉપર આપાત તો અહીંયા તમે બે તરફો લઈ શકો એક તો કે મુખ્ય અક્ષ અથવા આપાત જે સમતલ એમાં તીર વડે દર્શાવે અને આને લંબ ડોટ વડે દર્શાવાય લંબ નાય તમે એવું વિચારશો આમ પ્રકાશ જતો તો અમુક તરફ વાળી જશે તીર વડે દર્શાવેલા આ તરફ હશે જે તીર વડે દર્શાવ્યા એ આ તરફ હશે
અને તીર વડે જે દર્શાવ્યું એ આ તરફ હશે અને ડોટેડ વડે દર્શાવી અને લંબ હશે. યાને લંબ રૂપે હશે. यानी लंब रूप हશે. અહીંથી બહાર આવતા હશે. અહીંયા ડોટેડ જે કરેલા એ આપાત સમતલને લંબ રૂપે પ્રકાશના કિરણો અને તીર દર્શાવે આપાત સમતલની દિશામાં આપેલા કિરણો. તો આ આપાત સૂર્યપ્રકાશ છે. આ આપાત સૂર્યપ્રકાશના નમૂના સ્વરૂપ આ તો ઉદાહરણ સ્વરૂપે તમે લીધું કે આ ડાયરેક્શન કે અમુક આ ડાયરેક્શનમાં દોલિત થતા હોય વિદ્યુત ક્ષેત્રના સદિશ અમુક આગળ પાછળ ડોટ કરેલા કે આમ આગળ પાછળ દોલિત થાય. અહીંથી બહાર આવે અંદર તરફ જાય બહાર આવશે અંદર તરફ જશે અને આ જે તીર કરેલા બે દિશામાં એ ઉપર નીચે દોલિત થતા હોય અને ડોટ કરેલા યલો કલર એ આગળ પાછળ દોલિત થતા હોય. તો આવા તરફ એટલે સૂર્યપ્રકાશ છે અધ્રુવીકૃત પ્રકાશ. એ પ્રકાશ અણુ પરમાણુ પર આપાત થાય. તો અણુ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોન આ વિદ્યુત ક્ષેત્રને કારણે દોલિત થાય. કારણ કે આ વિદ્યુત ક્ષેત્ર હશે. આ પ્રકાશ શેનો બનેલો હોય? પ્રકાશ વિદ્યુત ચુંબકીય તરંગોનો બનેલો હોય. એની અંદર દોલિત થતું વિદ્યુત ક્ષેત્ર હોય. વિદ્યુત ક્ષેત્ર એ વિદ્યુત ક્ષેત્ર દોલિત વિદ્યુત ક્ષેત્ર જો દોલિત તો તમે અગાઉ જોયું કે કોઈ પણ વિદ્યુત ભાર ઉપર બળ લગાડે આ ઇલેક્ટ્રોન સ્થિત ઇલેક્ટ્રોન પર જો વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં આવે અથવા તો આ રીતે ધારો વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં આવે તો વિદ્યુત ક્ષેત્રની દિશામાં ત્યાં વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં પ્રવેગિત ગતિ કરે. કારણ કે વિદ્યુત ક્ષેત્ર આના પર બળ લગાડે F બરાબર Q * E અથવા E * E બળ લાગે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ બળ લાગશે. તો આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર દોલિત થતું આવે. આ ડાયરેક્શનમાં વિદ્યુત ક્ષેત્ર દોલિત થતું આવે. વિદ્યુત ક્ષેત્ર બદલાતું હોય તો બદલાતું જતું ક્ષેત્ર આના પર બળ લગાડે. આ બળ એ કેવી ગતિ કરાવશે? પ્રવેગિત ગતિ કરાવશે. પ્રવેગિત ગતિ કરતો ઇલેક્ટ્રોન હંમેશા વિદ્યુત ચુંબકીય તરંગોનું નિર્માણ કરે. આના વિશે વધુ તો આપણે વિદ્યુત ચુંબકીય તરંગ 8મા ચેપ્ટરમાં જોયું. આ અણુ પરમાણુમાં રહેલો ઇલેક્ટ્રોન આ વિદ્યુત ક્ષેત્રને અસર હેઠળ ઉપર નીચે દોલિત કરે. તો એને કારણે આ ડાયરેક્શનમાં દોલિત થતું વિદ્યુત ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્ર એક તરંગ આમ ઉત્પન્ન થતું હશે અને આ જે વિદ્યુત ક્ષેત્રના સદિશ હોય યલો કલર એ આ ડાયરેક્શનમાં એને પ્રવેગિત ગતિ કરાવે. પણ વિદ્યુત ક્ષેત્રની દિશામાં અથવા એની વિરુદ્ધ દિશામાં પર બળ લાગતું વિદ્યુત ભાર પર તો આ ડાયરેક્શનમાં દોલિત કરાવે. તો અહીંથી પ્રકાશ જે પ્રકીર્ણિત થશે અવલોકન કારણે આપાત પ્રકાશ સાથે 90 અંશનો ખૂણો બનાવતી દિશામાં અવલોકન કરે. તો આ ડાયરેક્શનમાં ખાલી આ તરંગો જ હાજર હશે આમાંથી. તો કે બંને દિશામાં જે તીર ધરાવતા તરંગો હોય એ ગેરહાજર હશે. કારણ કે આ તો કે ફરી પાછો પ્રકાશ પ્રકીર્ણિત પ્રકાશ ઉત્સર્જન કરશે. પ્રકીર્ણિત પ્રકાશ છે પ્રકીર્ણિત પ્રકાશ આમાંથી બહાર આવશે ત્યારે કોઈ એક જ ડાયરેક્શનના તરંગો તમે જોવા મળશે. તો પ્રશ્ન એ છે આ કઈ રીતે ખબર પડે? પ્રકીર્ણિત પ્રકાશ છે એક જ ડાયરેક્શનમાં. તો તમે અવકાશની અંદર જો સૂર્યપ્રકાશને લંબ રૂપે કોઈ પોલેરાઇઝર દો. અહીં પોલેરાઇઝર દો. આ પોલેરાઇઝર અને આ પોલેરાઇઝરને એક પરિભ્રમણ ફેરવો તો શું થશે? એક પરિભ્રમણ ફેરવો તો અમુક વખતે જ્યારે ઓપ્ટિકલ અક્ષ આને સમાંતર હશે ત્યારે પ્રકાશને આવવા દે પ્રકાશની તીવ્રતા મળશે અને એને 90 અંશનું પરિભ્રમણ કરાવશું પ્રકાશની તીવ્રતા શું થશે? 0. તો પ્રકાશની તીવ્રતા વધીને મહત્તમ ઘટીને 0 થાય અવલોકન પાસે. તો એનો મતલબ કે આમાંથી આવતો પ્રકાશ છે એ ધ્રુવીભૂત પ્રકાશ છે. ધ્રુવીભૂત પ્રકાશ અધ્રુવીભૂત પ્રકાશ કઈ રીતે નક્કી કરી શકાય? તો પોલેરાઇઝરને ધારો કે તમારી પાસે કોઈ આવો એક પોલેરાઇઝર એક પરિભ્રમણ ફેરવો
જો તીવ્રતા બદલાય છે તો એનો મતલબ આપાત પ્રકાશ તો અધ્રુવ, પણ ધારો આમાંથી પ્રકાશ આવે અને રોટેટ કરું, તીવ્રતા જો બદલતી હોય, તીવ્રતા પરિભ્રમણ આપતા તીવ્રતા બદલાય, એનો મતલબ આમાંથી આવતો પ્રકાશ, આ પોલેરાઇઝરમાંથી આવતો પ્રકાશ, આના પર આપાત થતો પ્રકાશ ધ્રુવીભૂત પ્રકાશ છે. તો એવી જ ઘટના તમને જો અવકાશમાં જોવા મળે કે સૂર્યપ્રકાશને લંબ રૂપે, સૂર્યપ્રકાશ આપાત સૂર્યપ્રકાશ છે, સૂર્યપ્રકાશ આ ડાયરેક્શનમાં આપાત, એને લંબ રૂપે અવકાશમાં તમે આવું એક પોલેરાઇઝર રાખી, બહુ સારી ક્વોલિટી અને સારી ક્વોલિટીનું પોલેરાઇઝર રાખીને પરિભ્રમણ તમે ફેરવો તો તમને એવું જોવા મળશે, અમુક ડાયરેક્શનમાં પ્રકાશ આવશે, અમુક ડાયરેક્શનમાં પ્રકાશની તીવ્રતા શું થઈ જશે? 0. તો એનો મતલબ એ પ્રકાશ જે અવકાશમાંથી પ્રકિર્ણિત થતો પ્રકાશ છે એ ધ્રુવીભૂત પ્રકાશ છે. અવકાશમાંથી પ્રકિર્ણિત થતો પ્રકાશ કયો હોય? ધ્રુવીભૂત. અહીંયા ફક્ત જો જે પ્રકાશ આ ડાયરેક્શનમાં આવે એક જ દિશામાં દોરિત થતો હશે, આ ડાયરેક્શનમાં દોરિત થતો હશે, બાકીના ડાયરેક્શનમાં તો કે દોરિત થતો આવશે ને આ ડાયરેક્શન, નહીં તો સમતલને આ જે વિદ્યુત તીવ્રતાનું સદિશમ આ ડાયરેક્શન આગળ પાછળ દોરિત થતા આવશે અને આમ દોરિત થતા થતા અવલોકનકાર સુધી પહોંચતો. આજે પોલેરાઇઝરનું કામ એનાલાઇઝર વિશ્લેષણ તરીકે, પોલેરાઇઝરને તમે એનાલાઇઝર કહેશો, એનાલાઇઝર એટલે વિશ્લેષણ, જે નક્કી કરી આપે કે ધ્રુવીભૂત છે કે અધ્રુવ. અવલોકનકાર પાસે અહીંયા જે પ્રકાશ પહોંચશે એ પ્રકાશ છે, આ જે પ્રકાશ હશે અવલોકનકાર પાસે, એ અવલોકનકાર પાસે જે પ્રકાશ હશે, આ જે પ્રકાશ ધ્રુવીભૂત પ્રકાશ હશે, નામ એક જ ડાયરેક્શનમાં દોરિત થતો, આમાંથી બે ડાયરેક્શનમાં જે દોરિત થતો એમાંથી એક જ ડાયરેક્શનમાં દોરિત થતો પ્રકાશ છે ધ્રુવીભૂત પ્રકાશ. તો આમ પ્રકાશનું પ્રકિર્ણન દ્વારા પણ ધ્રુવીભવનની ઘટના મેળવી શકાય. આ તો તમને આ બે વિદ્યુત ચુંબકીય તરંગો તો ખાલી જાણકારી માટે આપ્યું છે. ગયા વખતે આ ક્વેશ્ચન તમે 4 માર્કની અંદર પૂછાયો હતો, ખાસ યાદ રાખવાનું તો 2 માર્કની અંદર ખાલી પૂછાઈ શકે એવો પ્રકિર્ણન દ્વારા ધ્રુવીભવનની ઘટના સમજો. તો એક ક્વેશ્ચન તમારે લખવાનો હોય, તમને લિખાણની અંદર એક ક્વેશ્ચન લખેલો હોય, આટલી વસ્તુ આકૃતિ દોરીને લખો અને પાસે બીજી આકૃતિ આની અંદર આવશે. તો આ ટોપિક પૂરો કરી પ્રકિર્ણન દ્વારા થતું ધ્રુવીભવન. એની અંદર વિદ્યુતમાં ઇલેક્ટ્રોન બે ડાયરેક્શનમાં, આ ડાયરેક્શનમાં દોરિત થાય પણ એ દિશામાં વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન કરશે. આ ડાયરેક્શનમાં જે દોરિત થાય, દોરિત થતો ઇલેક્ટ્રોન આ ડાયરેક્શનમાં વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન કરે, એના દ્વારા અવલોકનકાર પાસે ધ્રુવીભૂત પ્રકાશ કરે. હંમેશા જો વિદ્યુત ચુંબકીય તરંગો દોરિત થતા વિદ્યુત ભારને કારણે ઉત્પન્ન થતા હોય, આ દોરિત થતો વિદ્યુત ભાર આવા વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન કરે આપણી પાસે ધ્રુવીભૂત પ્રકાશ જ મોકલતો. હવે પછી આપણે આની થોડી બીજી એક્સ્ટ્રા તમને માહિતી આપેલી કે 1920 ની અંદર જો કે ભારતના વૈજ્ઞાનિક સીવી રામન પણ પ્રકાશના પ્રકિર્ણન વિશે ઘણી બધી શોધ કરી, તેનો અભ્યાસ કર્યો. તો તેનો જે અભ્યાસ કર્યો એના ઉપરથી પાણી શા માટે બ્લુ કલરનું જોવા મળે? આમ તો પાણી રંગવિહીન, તમે કદાચ કેમિસ્ટ્રીનો અભ્યાસ કરતા પાણી ગંધવિહીન, રંગવિહીન કોઈ પણ પ્રકારના ગુણધર્મ ધરાવતું, પણ તમે જ્યારે પાણીને જોતા હોય બ્લુ કલરનું જોવા મળે. આંખ માટે બહુ ઓછું જોવા મળે, પણ કેમેરા કે વિડીયો માટે બહુ જોવા મળે. ફોટોગ્રાફ લીધો એટલે એકદમ બ્લુ કલરનું. આમ તો ફોટોગ્રાફના જે લેન્સ હોય એના માટે તો કે બ્લુ કલર પ્રતિ વધુ સેન્સિટિવ, આપણી આંખ પીળા કલર પ્રતિ વધુ સેન્સિટિવિટી ધરાવે. એટલે ખાસ જો કે બ્લુ કલરનું જે જોવા મળે એ પ્રકાશના પ્રકિર્ણનને જ આભારી. તો સીવી રામને અસ્થિતિસ્થાપક પ્રકિર્ણન વિશે શોધ કરી, જેને રામન પ્રકિર્ણન તરીકે પણ ઓળખવામાં, જેના ઘણા બધા ઉપયોગ છે. કેમિસ્ટ્રીમાં તમે કદાચ કોઈ પણ રસાયણના ગુણધર્મ જાણવા માટે રામન પ્રકિર્ણનનો ઉપયોગ કરવામાં આવે. એટલે એના બહુ ડિટેલ નથી આપેલું, પણ આ ઘટનાની જે શોધની અસર હેઠળ એટલે કે એને નોબેલ પારિતોષિક મળ્યું 1930 ની અંદર. તો સીવી રામન એ પ્રકાશના પ્રકિર્ણન વિશે એને અભ્યાસ કર્યો. હવે પછી આપણે જે ટોપિક જોવાનો પ્રકાશના પરાવર્તન દ્વારા ધ્રુવીકરણ અને બૂસ્ટરનો નિયમ. તો ખાસ પ્રકાશ
कोई सपाटी परथी परावर्तन थतो होय तो परावर्तन ज्यारे थतो होय त्यारे तो के अंशतः ધ્રુવીભૂત થયેલો પ્રકાશ છે ધારો કે તમે ઘણી બધી વખત જોતા કે પાણીની અંદર તમારું મોઢું જોઈ શકો પાણીની અંદર તો કે સૂર્ય ચંદ્ર એને જોઈ શકો તમે ઘણા બધા કદાચ નાના હોય કુદરતી દ્રશ્ય બનાવતા હોય તો પહાડ બાજુ સૂર્ય ઉગતો હોય તળાવ વહેલું તો તળાવમાં સૂર્યનો ફોટોગ્રાફ તમે દોરતા હોય આવું દોરેલું હશે ફોટા પણ ઘણા બધા જોયેલા હશે તો દરિયા કિનારે સૂર્યોદય થતો अथवा सूर्यास्त तो दरियाની સપાટી પર પ્રતિબિંબ આપણું જોવા મળતું તો જ્યારે કોઈ પણ પારદર્શક સપાટી પર ધારો કે એક પારદર્શક સપાટી પછી કાચ હોય પાણી હોય કે x y z કોઈ પણ સપાટી આ માધ્યમ આ માધ્યમ ફોર એક્ઝામ્પલ તરીકે કાચ અને બહારનું માધ્યમ कोई पण घट माध्यम का पात्र तो आना पर જ્યારે પ્રકાશ આપાત કરવામાં આના પર જ્યારે પ્રકાશ આપાત અદ્રુત પ્રકાશ આપાત પ્રકાશ આપાત કરવામાં તો આની અંદરથી જો તમે બે કિરણો દર્શક બોર્ડના સમતલને લંબ અને બીજા એ બોર્ડના સમતલમાં એ તીર વડે દર્શાવેલા બોર્ડના સમતલમાં એટલે બીજા ડોટ વડે દર્શાવેલા એટલે આ રીતે એક તરંગ આ ડાયરેક્શનમાં આવતું જે તીર વડે દર્શાવેલું બે જે તીર વડે દર્શાવેલું એ તરંગ આ રીતે આ જે તરંગ એ તરંગ આગળ પાછળ આ ડાયરેક્શન યાને લંબ તો બે તરંગો આપવા एक आ डायरेक्शन में દોરિત થતું અને એક લંબ આ અદ્રુવીભૂત પ્રકાશ આમાં દરેક ડાયરેક્શન માં દોરવાનો થતા હશે પણ એવું જોવા મળે જ્યારે આના ઉપર આપાત કરવામાં આવે તો આપાત કોણ આઈ જેટલા કોને આપાત થાય તો આમાંથી પરાવર્તન થશે તો પરાવર્તિત પ્રકાશની અંદર જો આની અંદર લંબ ઘટકોનું પ્રમાણ વધુ હશે જ્યારે આ પ્રમાણ ઓછું હશે આનું પ્રમાણ ઓછું હશે અને વક્રીભૂત તરંગોની અંદર જો આ પ્રકાશના તરંગો વધુ હશે આમાં ઓછા હશે આ વધુ હશે અને આ ઘટકો પણ વધુ હશે પણ આની કમ્પેરિઝનમાં ઓછું તો આ વક્રીભૂત તરંગ આપાત કોણ આ પરાવર્તન કોણ આ લેવલ પરાવર્તન તો અહીંયા તમે પોલેરાઇઝર આપો एक परिभ्रमण फैलो तो एवी घटना જોવા મળે કે અમુક દિશામાં પ્રકાશની તીવ્રતા વધુ જોવા મળશે અમુક દિશામાં પ્રકાશની તીવ્રતા ઓછી જોવા મળશે જો એક પ્રકાશની તીવ્રતા વધીને મેક્સિમમ થાય ઘટીને મિનિમમ પણ I not equal to 0 આ પોલેરાઇઝર દરવાય પોલેરાઇઝર આપવાનું અને એને એક પરિભ્રમણ કર્યું આ પોલેરાઇઝર P एक परिभ्रमण करे आ पोलराइजर P एक परिभ्रमण तीव्रता वधिन महत्तम मिनिमम I not equal to 0 नो ए वधिन महत्तम जदी घटिन 0 नो थतो तो ओછી થતો તો આ પ્રકાશ અંશ આ અંશત ધ્રુવીભૂત છે એવું કહી શકાય જ્યારે પરાવર્તિત કોઈ પણ પ્રકાશ હોય કોઈ પણ સપાટી પરથી પરાવર્તિત પ્રકાશ હોય હંમેશા અંશત ધ્રુવીભૂત હોય એ હંમેશા અંશત ધ્રુવીભૂત પણ એવું જોવા મળે ધીમે ધીમે આ ખૂણો વધારતા આપાત કોણ વધારતા તો આપાત કોણ જ્યારે વધારો તો પરાવર્તન કોણ વધે વક્રીભૂત કોણના મૂલ્યમાં વધારો થાય તો અહીંયા એવું જોવા મળે વક્રીભૂત કિરણ અને પરાવર્તન આ જે કિરણ પરાવર્તિત કિરણ એ એકબીજાને 90 વર્ષના ખૂણે બને આ બે વચ્ચેનો ખૂણો કેટલો બને 90 ત્યારે પરાવર્તિત પ્રકાશ સંપૂર્ણ ધ્રુવીભૂત એટલે એના માટે જો આ પ્રકારની ઘટના થશે આ બાજુ જોજો કે આ એક કાચનું જે માધ્યમ
આ કાચ જ છે તો કોઈ માધ્યમ આ સપાટી દોરેલ લંબ તો જ્યારે આના ઉપર કોઈ અમુક નિશ્ચિત ખૂણે આપાત અદ્વિધૃત પ્રકાશ આપાત અથવા આપાત પ્રકાશ જ્યારે આના પર આપાત જે બે પ્રકારના તરંગો ધરાવતો સપાટીનું લંબ તરંગો ધરાવતો આ ડાયરેક્શનમાં આપાત અને સપાટીનું લંબ તરંગો પણ ધરાવતો તો આ પ્રકાશનું કિરણ આપાત થશે ત્યારે એવી ઘટના બનશે આ ડાયરેક્શનમાં જવાને બદલે અહીંથી વક્રીકોણ અનુભવશે r જેટલા ખૂણ તો આની અંદર જો સમાંતર તરંગો હશે વક્રીભૂત તરંગ હશે અને અહીંથી પરાવર્તનની ઘટના બનશે તો પરાવર્તનની જે ઘટના બને પરાવર્તિત પ્રકાશની અંદર એક જ પ્રકારના તરંગો હોય એ ખાલી દોડતો આ વક્રીભૂત તો એવી ઘટના જોવા મળે આ બે વચ્ચેનો ખૂણો 90 હશે આપાત પ્રકાશને કોઈ નિશ્ચિત ખૂણે આપાત કરવામાં આપાત પ્રકાશને આપાત પર વધારે કરવો કોઈ પણ આપાત પર આપાત કરશો તો એવી ઘટના જોવા મળશે કે અંશત ધ્રુવીભૂત થયું અંશત એટલે અમુક દિશામાં વધુ હશે ધારો કે ડોટેડ એમાં વધુ આ ઘટકો લંબ ઘટકો વધ્યો સમાંતર ઘટક તીર વડે જે કરેલા ઈ ઓછા હોય એટલે એક પરિભ્રમણ ફેરવશો તો મહત્તમ તીવ્રતા થાય વળી ન્યૂનતમ થાય નોટ ઇક્વલ ટુ 0 નો તો આ પ્રકાશ અંશત ધ્રુવીભૂત હવે જો આના માનમાં તમે પોલેરાઇઝર રાખી આ પ્રકારનો પોલેરાઇઝર રાખો એક પરિભ્રમણ ફેરવો જો તીવ્રતા વધીને મહત્તમ થાય મેક્સિમમ આ મિનિમમ 0 થાય તો આ પ્રકાશ ધ્રુવીભૂત પ્રકાશ છે આ પ્રકાશ કેવો હોય વધીને મેક્સિમમ ઘટીને તીવ્રતા શું થઈ ગઈ છે તો આપાત પ્રકાશ સંપૂર્ણ ધ્રુવીભૂત આ કેવો છે સંપૂર્ણ ધ્રુવીભૂત પણ એવું જોવા મળે કે કોઈ નિશ્ચિત આપાત કોણ માટે જ્યારે પરાવર્તિત કિરણ અને વક્રીભૂત કિરણ એકબીજાને લંબ રૂપે બને ત્યારે આવી ઘટના જોવા મળે અને એ આપાત કોણને બૂસ્ટર કોણ કહે છે ઘણી વખત ધ્રુવીભૂત કોણ કહી શકે IB સ્વરૂપે દર્શાવવામાં ઘણી વખત ધ્રુવીભૂત કોણ કહેવામાં ઘણી બધી રેફરન્સ બુકમાં થીટા p લખ્યું ધ્રુવીભૂત કોણ અથવા IB લખ્યું બૂસ્ટર કોણનો આધાર માધ્યમની જાત ઉપર જુદા જુદા માધ્યમ માટે જુદા જુદા સાપેક્ષ વક્રીભવન ઉપર આધાર પણ અહીંયા તમે કે જ્યારે પરાવર્તિત કિરણ અને વક્રીભૂત કિરણ એકબીજાને લંબ રૂપે થાય ત્યારે પરાવર્તિત કિરણ સંપૂર્ણ તરધ્રુવીભૂત આ સંપૂર્ણ અંતમાં તો સંપૂર્ણ ધ્રુવીભૂત પ્રકાશ તો સંપૂર્ણ ધ્રુવીભૂત પ્રકાશ મળે સંપૂર્ણ ધ્રુવીભૂત અથવા તદ ધ્રુવીભૂત કહી શકાય તો આ જે પ્રકાશ સંપૂર્ણ ધ્રુવીભૂત પ્રકાશ મળે એ સંપૂર્ણ ધ્રુવીભૂત પ્રકાશ છે ક્યારે શક્ય બને પરાવર્તિત કિરણ અને વક્રીભૂત કિરણ એકબીજાને લંબ અંશમાં હોય ત્યારે એ આપાત કોણને બૂસ્ટર કોણ તરીકે બૂસ્ટર કોણનો આધાર આપેલ માધ્યમના સાપેક્ષ વક્રીભવન અથવા વક્રીભવન ઉપર આધાર રાખે તો અહીંયા તમે જોઈ શકો આપાત કોણ IB જેટલો તો આ પણ IB જેટલો જ થાય હવે તમે ભૂમિતિનો નિયમ લો તો અહીંથી સુધીનો ખૂણો જો 180 હોય તો IB + 90 + r IB + 90 + r = 180 તો આમ લખી શકો તો r બરાબર શું લખી શકાય તો 90 - IB એના 90 આ બાજુ જાય તો 180 માંથી 90 બાદ થાય 90 અને IB આ બાજુ જાય તો માઈનસ r ની કિંમત વક્રીભૂત કોણ આટલો થઈ જશે હવે તમે જો આ ધારો કોઈ એક બિંદુ લો તો એક બિંદુ પાસે તમે સ્નેલનો નિયમ લાગુ પાડો તો સ્નેલના નિયમ પ્રમાણે શું કહી શકાય આપાત
n2 ના છેદમાં n1 પણ લખી શકાય n2 ના છેદમાં n1 તો sin i એમ નામ sin r ની જગ્યાએ હું લખી શકું તો કે 90 ib બરાબર ની તો અહીંયા હું લખી શકાય sin i ના છેદમાં cos sin ib ના છેદમાં cos ib બરાબર ની તો mu બરાબર તમે એમ લખી શકાય tan ib પણ mu એટલે ખરેખર શું લેવું mu એટલે વક્રી ગુણાંકનો સિમ્બોલ n2 n n2 એટલે આનો વક્રી ગુણાંક n1 એટલે બહારના માધ્યમનો વક્રી ગુણાંક તો એ લઈ શકો પણ બહાર હવા હોય તો n1 બરાબર હું લઈ લ્યો 1 તો mu એટલે n2 જ કહી શકાય mu એટલે હું કહી શકાય n કાચનો વક્રી ગુણાંક બહારનો વક્રી ગુણાંક કેટલો હશે 1 નહીં તમે સ્નેલનો નિયમ લાગુ પાડી અને કોઈ પણ માધ્યમ પણ આ સમીકરણ mu તમે ક્યારે આપી શકો આપેલ માધ્યમનો વક્રી ગુણાંક mu ક્યારે આપી શકો બહારનું માધ્યમ હવા હોય તો નહીં તો અહીંયા તમારે n2 ના છેદમાં n1 લખો n2 એટલે હંમેશા ઘટ માધ્યમના છેદમાં પાતળું માધ્યમ આ એક બાબત ખાસ યાદ રાખવાનું એના માટે જો કે વ્યાપક નિયમ આ કે tan ib બરાબર n ઘટ છેદમાં n પાતળું આ યાદ રાખો આ એક સમીકરણ તમે યાદ રાખી શકો પણ આમાં પાતળા માધ્યમ તરીકે આ બાજુ દેખાય તો આના માટે જો કે તમે આ એક સમીકરણ આપી શકો tan ib તો mu બરાબર tan ib તો tan ib બરાબર mu તો આ એક સમીકરણ આપી શકો જેને બુસ્ટરનો નિયમ તરીકે ઓળખવામાં આવે એટલે ખાસ બુસ્ટરનો નિયમ પણ તૈયાર કરવાનો ઘણી બધી વખત આ અગાઉ 2 માર્કની કે ક્વેશ્ચન સોલ્વ કરું છું આકૃતિની અંદર થોડી એક્સ્ટ્રા બની આ કિરણ આ તમારે દોરવાનું ત્યાં દોરવાનું ટેક્સ્ટમાં હેઠળ જ આકૃતિ દોરો તો સત્તા કાટે સમજાવવા માટે કીધું કે આનો n2 બરાબર આપણે mu વક્રી ગુણાંક ઘણી વખત વક્રી ગુણાંકનો સિમ્બોલ mu પર આપવાનો અને બહારના માધ્યમ હવા એનો વક્રી ગુણાંક આપણે કેટલો લીધો 1 તો આ એક બુસ્ટરનો નિયમ થયો આ સમીકરણને બુસ્ટરના નિયમ તરીકે ઓળખવામાં આવે તો ફરીથી આપણે ક્વેશ્ચન જોઈએ આ માહિતી પણ એક્સ્ટ્રા સમજૂતી આપણે કે જ્યારે કોઈ પણ કાચ કે પાણીની સપાટી પર આપાત અધ્રુવીકૃત પ્રકાશ આપાત કરવામાં આવે ત્યારે પરાવર્તિત પ્રકાશ છે એ ધ્રુવીકૃત થયેલો જોવા મળે પણ ક્યારે કે વક્રીભૂત કિરણ અને પરાવર્તિત કિરણ એકબીજાને લંબ રૂપે હોય વક્રીભૂત કિરણ અને પરાવર્તિત કિરણ એકબીજાને લંબ રૂપે હોય ત્યારે પરાવર્તિત કિરણ સંપૂર્ણ તલ ધ્રુવીકૃત જોવા મળે અને સંપૂર્ણ તલ ધ્રુવીકૃત એ તમે કહી શકાય સંપૂર્ણ તલ ધ્રુવીકૃત પ્રકાશ કહી શકાય તો ખબર કેમ પડે કે સંપૂર્ણ તલ ધ્રુવીકૃત અને માનમાં એનાલાઇઝર એટલે જો પોલેરાઇઝર ને તમે એનાલાઇઝર કહી શકો કે જો એને ફેરવો એક પરિભ્રમણ તમે આપો તીવ્રતા બદલાય જ નહીં તો એનો મતલબ અધ્રુવીકૃત પ્રકાશ જો એને પરિભ્રમણ કરો તીવ્રતા મેક્સિમમ અને મિનિમમ 0 અને મહત્તમની વચ્ચે બદલતી તો સંપૂર્ણ તલ ધ્રુવીકૃત પ્રકાશ છે તો સંપૂર્ણ તલ ધ્રુવીકૃત જોવા મળે પણ ક્યારે આ બે વચ્ચેનો ખૂણો 90 અંશનો હોય ત્યારે તો બુસ્ટર નામના વૈજ્ઞાનિકે જુદા જુદા તો કે પદાર્થ પર પ્રયોગ કરી અને એવું જાણવા મળ્યું કે પરાવર્તિત પ્રકાશ અને વક્રીભૂત પ્રકાશ વચ્ચેનો ખૂણો 90 અંશ થાય ત્યારે પ્રકાશ સંપૂર્ણ તલ ધ્રુવીકૃત બને અને એ આપાત કોણને બુસ્ટર કોણ તરીકે ઓળખવામાં એ આપાત કોણને હું કહી શકો બુસ્ટર અને આ બુસ્ટર કોણનો આધાર આપેલ માધ્યમથી સાપેક્ષ આપેલ માધ્યમના વક્રી ગુણાંક ઉપર આધાર રાખે તો સાપેક્ષ વક્રી ગુણાંક ઉપર જ આધાર રાખે બહારનું માધ્યમ બદલાય તો બદલાય જાય તો સાપેક્ષ વક્રી ગુણાંક ઉપર આધાર રાખે એટલે માધ્યમની જાત ઉપર આધાર માધ્યમનો વક્રી ગુણાંક કેના ઉપર આધાર રાખે જાત ઉપર આધાર રાખે તરંગ લંબાઈ ઉપર આધાર રાખે તાપમાન ઉપર એટલે બુસ્ટર કોણે જો જાત ઉપર તાપમાન અને તરંગ લંબાઈ ઉપર ડિપેન્ડન્ટ છે એવું કહી શકાય આવું બધું જો આકૃતિ પરથી જોઈ શકો અહીંયા આ પાત્ર આવી ગયું તો પરાવર્તન કોણ આવી થશે 90 થશે ના તો ib 90 અને r નો ત્રણેયનો સરવાળો 180 થાય તો r બરાબર 90 ib હવે તમે સ્નેલનો નિયમ લો તો સ્નેલનો નિયમ કે sin i ના છેદમાં sin r બરાબર નિયમ તો આ એક સમીકરણ આપી શકો i ની જગ્યાએ ib r ની જગ્યાએ 90 ib તો sin 90 ib એટલે cos ib sin ના છેદમાં cos એટલે tan mu બરાબર tan ib કહી શકો વાસ્તવિક સમીકરણ આવું આવે n ઘટના છેદમાં n ભાગ કારણ કે વાસ્તવિક રીતે આમ આપી શકે છે કદાચ તમારું પુસ્તકનો નિયમ આ
90 માઈનસ IB હે આની જગ્યાએ જો sin 90 માઈનસ IB લખી શકાય તો આને તમે sin IB બરાબર u અને cos IB લખી શકો અને છેદમાં જવા દેશો mu બરાબર sin IB ના છેદમાં cos IB તો આને તમે લખી શકો tan IB આમાં લખી શકો આ રીતે સ્નેલનો સીધો ગુણોત્તર લો લો અને જો તમે આ સમીકરણ લો n1 sin I n2 sin R તો એ સૂત્રની મદદથી કેલ્ક્યુલેશન કરી શકો તો આ બુસ્ટરનો નિયમ થયો તો આટલી બાબત ખાસ તમારે યાદ રાખવાની બુસ્ટરના નિયમ આધારે જુદા જુદા તમને ક્વેશ્ચન પૂછે એ પણ લખી શકાય આપણે બે ક્વેશ્ચન જોયા આ ઉપરાંત અંશત ધ્રુવીકૃત પ્રકાશની ઘટના પણ જોઈ અંશત ધ્રુવીકૃત પ્રકાશ કોને કહેવામાં આવે તો આ એક બાબત ખાસ નોંધ કરનાર જો કોઈ પણ પોલેરાઇઝર હોય પોલેરાઇઝર એને એનાલાઇઝર કહી શકાય એને એક પરિભ્રમણ ફેરવો જો પ્રકાશની તીવ્રતા બદલાય જ નહીં તો એના ઉપર ધારો કે પોલેરાઇઝર એક પોલેરાઇઝર જો તીવ્રતા બદલાય જ નહીં તો એનો મતલબ એ સમજવો કે આના ઉપર જે પ્રકાશ આપાત થાય અધ્રુવીકૃત પણ જો એક પરિભ્રમણ ફેરવાને થોડીક તીવ્રતા ઘટે થોડીક વધે 0 ન થાય થોડીક ઘટે અને થોડીક વધે વધઘટ થાય તો એ પ્રકાશ અંશત ધ્રુવીકૃત એક પરિભ્રમણ ફેરવો બે વખત જો અત્યારે તીવ્રતા મેક્સિમમ અત્યારે ધારો તીવ્રતા મેક્સિમમ જો ઘટતા 0 થઈ ગઈ ફરી પાછી વધતા મહત્તમ ફરી પાછી તો કે 0 ફરી પાછી મહત્તમ એક પરિભ્રમણ ફેરવો બે વખત તીવ્રતા 0 બે વખત મહત્તમ તો આપાત પ્રકાશ સંપૂર્ણ તરલ ધ્રુવીકૃત પ્રકાશ છે તો આટલી બાબત ખાસ યાદ રાખવાની બાકીના આની એપ્લિકેશન એક પ્રવૃત્તિ આપેલી એની ચર્ચા અને થોડીક બીજી અલગ માહિતી એની ચર્ચા આવતી વખતે પ્રશ્ન આમાં બે પ્રશ્ન ખાસ તમારે યાદ રાખવાના એક પ્રકાશના પરાવર્તન દ્વારા ધ્રુવીકરણ અને બુસ્ટરનો નિયમ એ પણ તમે લેખામાં વ્યવસ્થિત આપી દીધો અને બીજો એક ક્વેશ્ચન એ પ્રકાશના પ્રકીર્ણન દ્વારા થતું ધ્રુવીકરણ બે ક્વેશ્ચન ખાસ લખવાના અને તમને જે લિંક મોકલવામાં આવે એ લિંક ઉપર PDF બનાવીને અપલોડ કરવાની છે આટલી બાબત ખાસ ધ્યાન આપવાની છતાંય ન થતું તો